આજે મને જણાવતા એક દુઃખ થાય છે કે આપણા ત્યાંથી કાકાને આપણે બીજી જગ્યાએ શિફ્ટ કરવા પડે છે. એનું રીઝન એવું છે કે કાકા ટોટલી બેડ રેસ્ટ પર છે અને આપણા ત્યાં એવી સુવિધા નથી કેમ કે ટોયલેટ બાથરૂમ ને બધું આપણા ત્યાં દૂર છે. એના માટે આપણે બીજી જગ્યાએ કાકાને શિફ્ટ કરવાના છે અને એમના દીકરી છે જે આપણે મૂકવા માટે આવ્યા હતા. તમે લોકો વિડીયોમાં જોયું હતું પણ તમે આ બેનને ખોટી રીતે ના જોતા કેમ કે એમની પરિસ્થિતિ છે જે બધી મેં જાણી છે. એ પરિસ્થિતિ બહુ ખરાબ છે. એમની પાસે એવી ઇન્કમ નથી કે બીજાને રાખીને પણ એમના પપ્પાનું કરાવી શકે. બરાબર છે? તો મનીષા બેન છે, તમે કહો જરા. અને હું તો તમને કહું જ છું કે એમને નેગેટિવમાં ના લેતા અને એમના જેવું બને તો બધા કરજો, જેટલું બને ને એટલું કરજો. તો મનીષા બેન, લગ્ન તો મારાથી થયું એટલું મેં કર્યું છે પણ હવે મારી કરવાની પોઝિશન નથી ને હાલત નથી, એટલા માટે મેં નથી કરી શકતી. એટલે મેં વૃદ્ધાશ્રમને મૂકવા આવી હતી. અને તમે બીજી જગ્યાએ અહીંયા આ મેડમે બી મને બહુ જ સાથ આપ્યો. એવું નથી કે નથી સાથ આપ્યો, પણ હવે અહીંયા એટલી પેલું નથી કે સુવિધા નહીં મળે એટલા માટે અહીંથી બીજી જગ્યાએ લઈ જવાનો વિચાર છે. અને બીજી વસ્તુ કે હું બેનને કહું છું, આજે વિડીયોમાં કહું છું કે જ્યારે પણ તમને કંઈ પણ વસ્તુની જરૂર પડે, મેં તમને હમણાં પણ કીધું ને આજે વિડીયોમાં કહું છું કે તમને કંઈ પણ જરૂર પડે તો તમે મને પહેલાં યાદ કરજો. બરાબર છે? અને એવું લાગે કે હું તમારું કામ નથી કરતી તો તમારે વિડીયો બતાવીને મને કહેવાનું કે જો બેન તમે આટલી મને કીધું ને એ બહુ મોટી મહેરબાની. આજે આટલું બી કહે ને એટલે મારા માટે બહુ મોટી વાત છે. અને કાકા કેવું તમને આટલા દિવસ મજા આવી ને? આવી કોઈ તકલીફ પડી તમને? અને જ્યાં પણ જાઓ ત્યાં પણ શાંતિથી રહેજો. અને તમારી દીકરીએ તો તમારા માટે બહુ કર્યું છે, અત્યાર સુધી આટલું કર્યું છે. બરાબર? તો એમને આશીર્વાદ આપજો કે આગળ હેરાન પણ ના થાય ને સારા આગળ જાય. હા ને?